ગુડ આફ્ટરનૂન. હવે એક લિસ્ટ બનાવીએ. લિસ્ટ નું નામ છે કોટ ઇન ધી એક્ટ લિસ્ટ. શું કહેશો ગુજરાતમાં? આ રંગે હાથે ઝડપાયો. રંગે હાથે ઝડપાયો. આપણે એક લિસ્ટ બનાવી. હા, હમણાં નહીં બનાવતા, ઘરે બનાવતા. બેન તો અહીંયા બનાવવા માંડ્યા, એટલે મારી લિસ્ટ બનાવશું. એટલે કોઈકને સાંજે જમતો અને નહીં, અને કઈ જગ્યાએ મેં સાંજે જમી લીધું. રાઈટ? એટલે આવી આપણે એક મોટી લિસ્ટ બનાવવાની છે. મોટી લિસ્ટ. હા, કોઈકને મેં કીધું હોય કે ભાઈ, કે અહીંયા પણ વિચાર કે ભાઈ એ ભાઈ સ્વાર્થી છે. હા, અને એક જગ્યાએ કે આ મારી વસ્તુ તને નહીં આપું. રાઈટ? કોઈકને મેં કીધું હોય કે આ ભાઈ બહુ ચાલાક છે, અને હું એક જગ્યાએ પોતે ચાલાકી વાપરતો હોઉં. રાઈટ? આ કોટ ઇન ધી એક્ટ લિસ્ટ. અને એનું પરિણામ છે એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસ. રાઈટ? ગઈકાલે જ કોઈકને હું કહેતો હું કે હું રોજ સવારે ચાલવા જાઉં છું, અને આવતીકાલ સવારે ઉઠું કે આજે જવા દે ને. કોટ ઇન ધી એક્ટ લિસ્ટ. લિસ્ટ મોટું થશે. કેમ કોટ ઇન ધી એક્ટ નથી થતું? એનું કારણ શું છે? કેમ પકડાતું નથી? બીજાનું પકડાય છે, બીજાનું દેખાય છે. જસ્ટિફિકેશન પછી કેમ દેખાતું જ નથી આપણને? પકડાયા પછી જસ્ટિફિકેશન. શું ગુરજેફ શું કહે છે કે એવી કઈ વસ્તુ આપણી અંદર છે કે આ અહીંયા હોય ત્યારે આ નથી દેખાતું, ને અહીંયા હોય ત્યારે આ નથી દેખાતું? બફર્સ. 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 બફર્સ થઈ ગયા છે. બફર્સ થઈ ગયા છે. કોઈકને આપણે બિઝનેસની એડવાઇસ આપશું ને આપણે કરવા જશું ત્યારે પૈસા ગુમાવીને આવશું, પણ ત્યાં મન મનાવી લેશે. રાઈટ? એટલા બધા અંદર બફર્સ થઈ ગયા છે, અને એ બફર્સ ખુલતા નથી ત્યાં સુધી કોન્શિયસનેસને જગ્યા નથી મળતી. એટલે રોજ થોડા થોડા કોન્ટ્રડિક્શન્સ પકડાવવા જોઈએ. પકડાવવા જોઈએ. એટલીસ્ટ એક નક્કી કરીએ કે આજે એક વસ્તુ તો હું રોજ પકડું, એટલે લિસ્ટ ધીમે ધીમે મોટું થતું જશે.
અને આપણી અંદર જે બધાય વિરોધો છે એ ધીમે ધીમે જેમ લિસ્ટ બનાવતા જશું આપણા અને ફરીથી એ વસ્તુ કરવા જશું ત્યાં આપણે કોન્શિયસ સેલ્ફ રિમેમ્બરિંગમાં આવી જશે. મોટું એક પગલું થઈ જશે આપણી જાતને ઓળખવા માટેનું મોટું પગલું થઈ જશે. એક ભાઈ મને કે હવે બ્રીધિંગ એક્સરસાઇઝ થી શું થવાનું છે. 2 વર્ષ પછી એ ભાઈને કેન્સર થાય તો કે મને કે બ્રીધિંગ એક્સરસાઇઝ થી મને સારું થશે. એટલે આવા ઘણા બધા વિરોધો આપણી અંદર પડેલા છે જે આપણને દેખાતા નથી. અને એ ભાઈ છેલ્લા 25-30 વર્ષથી રોજ મેડિટેશન તો કરે જ છે. વિરોધો દેખાતા નથી. હવે અહીં સુધી મેડિટેશન પહોંચ્યું, બોલો 30 વર્ષ વિપશ્યના કર્યું, આ કર્યું, એક વિરોધ દેખાયું નહીં કઈ. કેટલું વેસ્ટ ઓફ ટાઈમ. એટલે અંદરના વિરોધો જેટલા છે એ ખુલવા જોઈએ અને એની માટે આવું કંઈક લિસ્ટ રાખવો તો સારું. રોજ એક વસ્તુ પકડવાની. ક્યાંક તો આપણે કર્યું જ છે આજે. ક્યાંક તો આપણે કર્યું છે. ક્યાંક તો પગ છટકી જ ગયો હોય. સાવ પાણી ઉપર ન ચાલે, લપસી ગયો. બોલો હવે પ્રશ્ન કયા છે? અને આપણે બીજાની અંદર પણ સ્ટડી કરી શકીએ. અને અત્યારે આવે છે ટીવી ઉપર, ખૂબ મસાલો આવે છે ટીવી. અને એટલું સમજજો કે એક આમ સૂત્ર રાખજો કે જે દેખાય છે એ નથી, એટલે હવે આની પાછળ મારે જોવું છે. બહુ મજા આવશે ટીવી જોવાની. બોલો હવે કયો પ્રશ્ન છે? બોલો. તરીકે બાળકો છે એને આપણે અમુક શિસ્ત પડાવવાની કોશિશ કરીએ છીએ તો પરાણે વગર પાડતા નથી. ને આપણે સવારના ભાગમાં કીધું કે પરાણે કોઈ વસ્તુ નથી કરાવવાની, તો એનું સોલ્યુશન શું છે? તો આપણે શિસ્ત કેવી રીતે પડાવવાનું અથવા કેવી રીતે? કંઈક દાખલો તો આપો, કઈ રીતે તમે પરાણે શું કરાવ્યું બાળકો પાસે? કોઈ બી રૂટીનલ લાઈફની અંદર સમયસર સ્કૂલે જવું કે સમયસર લેસન કરવું, કે જે આપણા સમાજની અંદર જે શિસ્ત આપણે ચલાવીએ છીએ અને આપણે એને વર્ષોથી ફોલો કરીએ છીએ પણ નથી કરતા, જબરજસ્તી ન કરીએ તો ન કરે. ખરેખર આપણે જબરજસ્તી કર્યા વગર કેવી રીતે એ શિસ્તનું પાલન કરાવડાવે? એની હું વાત નથી કરતો. હવે ટાઈમસર સ્કૂલે જાઉં હું સમજુ કે હવે બાળકને થોડું આપણે કહેવું પડે કે ભાઈ તું ટાઈમસર સ્કૂલે જાય. એની વાત નથી કરતો. તમે વસ્તુ પકડી નથી શકતા કે જે વસ્તુ નથી ગમતી એ આપણે પરાણે કરવું પડે. બસ એ જે નથી ગમતું ત્યાં આપણે ટ્રાન્સફોર્મેશન લઈ આવી શકીએ છીએ. મને મારો જોબ નથી ગમતો, મને મારો બોસ નથી ગમતો, રાઈટ? એટલે એની વાત. બાળકોને તો આપણે ટ્રેન કરવા પડે કે ભાઈ તારે સ્કૂલે જવું પડે. નાનો હોય તો ત્યારે એને પોટીમાં બેસાડવો પડે. એને ન કે ભાઈ તું જ્યાં પરાણે પોટી ન કીધે. એ વાત નથી. આપણને જ્યાં જે જગ્યાએ અણગમો છે. હમણાં જ વિચારતો હતો, વર્ક ઓન સેલ્ફ, વર્ક વિથ અધર્સ. વર્ક વિથ અધર્સ એટલે વર્ક ઓન સેલ્ફ. હું જયારે એકલો હોઉં ત્યારે મારી જાત ઉપર કામ કરું. એ વર્ક ઓન સેલ્ફ. જે સવારે બધી વાત કરી શું છે? વર્ક ઓન સેલ્ફ.
વર્ક ઓન સેલ્ફ. અને મને ઘણી વાર વર્ક ઓન સેલ્ફ એટલું બધું સારું ચાલતું હોય એટલે મને એમ થાય કે વર્ક વિથ અધર્સ નો એક જાતનો કે તમને ક્યાં મળવા આવવું હોય. નથી અણગમો પણ આમ ખાલી કહું કે એક અણગમો આવી જાય. પણ ત્યાં પરાણે નથી કરવું પડતું, અન્ડરસ્ટેન્ડિંગ લઈ આવવું પડે છે. અન્ડરસ્ટેન્ડિંગ લઈ આવવું. હા, અને અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે તાવડિયાજી કહી ગયા છે કે તમે એક ડગલું ચાલો તો બીજાને એક ડગલું ચાલવા માટે હાથ આપજો. તમે સાવ આગળ નહીં નીકળી જાતા. તાવડિયાજી દાખલો આપે છે પહાડનો કે એક જણો ઉપર ચડ્યો તો એને નીચેની લાઈનનો એક જણાને એની જગ્યાએ મૂકવો પડે, પછી પાછો એક જગ્યાએ. એટલે વર્ક વિથ અધર્સ, વર્ક વિથ અધર્સ. એ જો બંધ જગ્યાએ બેસી જાઓ અને વર્ક ઓન સેલ્ફ જ કર્યા કરું તો એક બંધિયાળ થઈ જાય. હા, એક નવી જાતનું સ્વાર્થીપણું આવી જાય. પછી એ જ વર્ક ઓન સેલ્ફ જે કોન્શિયસનેસ માટે કરું છું એ શું બની જાય? મિકેનિકલ બની જાય. મિકેનિકલ બની જાય. કારણ કે કોન્શિયસનેસ એના એક્સપેન્શન વગર એ કોન્શિયસનેસ શક્ય નથી. વર્ક વિથ અધર્સ કરવું જ પડે. એટલે મારું કહેવાનું એટલું છે કે જે જે જગ્યાએ તમને અણગમો લાગે છે ત્યાં સમજણથી પરાણે નહીં કરતા, સમજણ લઈ આવો. સમજણ લઈ આવો અને એ વસ્તુ જે નથી ગમતું એ કરવાની કોશિશ કરો. તો અંદર કોઈ પણ ગાંઠ નહીં રહે. જેટલા અણગમા એટલા ગાંઠ. પછી કોઈ કે આપણને વ્યક્તિ મળે કે આઈ ડોન્ટ લાઈક ધીસ એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ, એટલે આપણને સમજ પડી જાય કે આ સાયકોલોજીકલ ગાંઠથી ભરેલો વ્યક્તિ છે. આઈ ડોન્ટ લાઈક એન્ડ ડોન્ટ લાઈક એન્ડ ડોન્ટ લાઈક. એટલે પરાણે નથી કરવાનું. છોકરાઓને થોડી આપણે ડિસિપ્લિન આપવી પડે. થોડી ડિસિપ્લિન આપવી. હવે ડિસિપ્લિન આપવાની ટેકનિકો મને ખબર નથી તમે કેમ આપો છો, પણ મેં ઓલવેઝ કોશિશ કરી છે સમજણથી આપવાની. આજે ન જાય તો એને સાંજે પાછો સમજાવો. એવું બન્યું નથી કે નથી ગયો, પણ સમજાવો. ભાઈ આ કરવાનું પાછળ કારણ શું, શું કામ નથી જાતો, શું છે. હવે બધા કદાચ એ રીતે ન સમજતા હોય તો કઈ રીતે સમજે એનું આપણને રસ્તો શોધવો પડે. એક કહેવાય. રામદુલારે બાપુ અમને હંમેશા કહેતા કે કોન્શિયસનેસનું એક લક્ષણ છે કે વ્યવહારિક જગતની અંદર ચતુરાઈ આવી જાય તમને. તમે હર ક્ષણે નેગેટિવિટી વગર તમારું કામ કેમ કરવું, નેગેટિવિટી વગર કેમ સમજાવું. અને એ 7 વર્ષ અમારી સાથે રહ્યા, અમે એની જિંદગીમાં જોયું કે એનામાં એ ચતુરાઈ હતી. એક એક શું કહેવાય રોજની દુનિયાના રોજના પ્રોબ્લેમ્સ પણ એ એવી એક કુશળતાથી એમાંથી રસ્તો કાઢી. એમાં ક્યાંય પરાણે ન આવે. પણ છોકરાઓને થોડી ડિસિપ્લિન તો આપણે આપવું પડે. હા, બીજું 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 લગ્ન ન કરી શકાય પણ બીજું પ્રશ્ન પૂછી શકાય. ઇવેન્ટ્સ તમારા જીવનમાં આવે અને યુ કેન ઇધર કન્વર્ટ ટુ ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ અર્થ, ફૂડ ફોર ધ પ્લાનેટ ઓર ફૂડ ફોર ધ સન. એમાં ફૂડ ફોર ધ સન સૌથી વધારે
ફૂડ ફોર ધ મૂન એટલે શું? Imaginary situationsમાં હમણાં હમણાં અણગમો આવી ગયો તો એ ફૂડ કોને ગયો? મૂન. બરાબર, આમ થયું માઇક ને અને અણગમો આવી ગયો તો એ કોને ગયું? મૂન. એટલે હર ક્ષણે ફૂડ ફોર ધ મૂન હું આપું છું, એ પેલી વસ્તુ ત્યાં એ સ્ટોપ થઈ જવું. સ્ટોપ થઈ જવું. પછી ફૂડ ફોર ધ સન. ફૂડ ફોર ધ સન. બેસવા દે, બેસવા દે. Food for the sun. anything which is evolving in us. Evolving, પણ સનનો ક્વોલિટી શું? ઇટ ગિવ્સ લાઇટ. સે પેલું લાઇટ આપણે લઈ. અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ લાઇટ છે. હા, અન્ડરસ્ટેન્ડિંગ લાઇટ છે. રાઈટ. તો આ માઇક આમ થયું, એક ક્ષણ અણગમો આવી ગયો, તો કઈ જાતનું અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું? કઈ જાતનું અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું? કયું અન્ડરસ્ટેન્ડિંગ? સ્વભાવ, રિએક્શનનો સ્વભાવ છે. હજી રિએક્શનનો સ્વભાવ છે. આ મારી અંદર આ સંસ્કાર છે, ગહેરો સંસ્કાર, કે હું તરત રિએક્ટ થઈ જાઉં. કંઈક થાય એટલે રિએક્ટ થઈ જાઉં. હા, એટલે પેલી વસ્તુ કે ફૂડ ફોર ધ મૂન આપી દીધું. ફૂડ ફોર ધ સન બન્યું. ફૂડ ફોર ધ સન શું બન્યું? કે આટલું મને અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવી. અન્ડરસ્ટેન્ડિંગ. હવે કોઈ કહેતું હતું જસ્ટિફિકેશન. જો અન્ડરસ્ટેન્ડિંગ ન આવે અને જસ્ટિફિકેશન આવે તો પછી ફૂડ ફોર ધ સન બનતું નથી. રાઈટ. માઇક આમ થયું ને તરત જ એને તમે કમ્પ્લીટ, તો ફૂડ ફોર ધ સન બનશે નહીં. એટલે રિએક્શન ને જોયું તો હવે શક્યતા થઈ. જેટલું રિએક્શન થયું એ મૂન ને ગયું. જેટલું રિએક્શન જે પ્રમાણે. હવે મૂનને મારે આપતા જ જવું છે તો હું ફરિયાદ કરું તો વધારે આપ્યું. રાઈટ. કમ્પ્લેનિંગ. હવે ફૂડ ફોર ધ અર્થ શું હોઈ શકે? ફૂડ ફોર ધ અર્થ શું હોઈ શકે? અને ફૂડ ફોર ધ પ્લેનેટ શું હોઈ શકે? પ્લેનેટરી ફૂડ શું છે? પ્લેનેટરી ફૂડ શું છે? પ્લેનેટરી સનનો ફૂડ કોન્શિયસનેસ, અન્ડરસ્ટેન્ડિંગ. તો પ્લેનેટરી ફૂડ શું છે? ઇમોશન્સ, મેગ્નેટિઝમ. મેગ્નેટિઝમ. અહીંયા મેગ્નેટિઝમ ક્યાં આવશે? અહીંયા મેગ્નેટિઝમ ક્યાં આવશે? આ જ ક્ષણે મેગ્નેટિઝમ ક્યાં આવશે? હવે આ થયું, નેગેટિવ થઈ ગયું. હવે એને હોલ્ડ કરીશ
તો આગળ નેગેટિવ નહીં ચાલે, નહીં એમાંથી કમ્પ્લેનિંગ નીકળે, નહીં એમાંથી કોઈ બીજો ફરિયાદ નીકળે, નહીં આ વાંદરો બકબક કરવાનું ચાલુ કરે, તો પછી ફૂડ ફોર ધ મૂન ચાલુ જ રહે. એટલે જેટલું હું હોલ્ડ કરીશ ધારણા, ફૂડ ફોર ધ પ્લેનેટ, ફૂડ ફોર ધ પ્લેનેટ, જેટલું મેગ્નેટિઝમની ક્વોલિટી વધારતો જઈશ, ફૂડ ફોર ધ પ્લેનેટ્સ. બરાબર છે? હા, તો ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ પ્લેનેટ્સ, ફૂડ ફોર ધ સન્સ. ફૂડ ફોર ધ સન અન્ડરસ્ટેન્ડિંગ, હું ઉચક્યો અન્ડરસ્ટેન્ડિંગ, મારું લેવલ ઓફ કોન્શિયસનેસ, સમજણ, મારું એક અમુક જીવનના લોઝ ખબર પડી ગયા કે આ જો વધારે વેડફાઈ ગયો તો કેટલી શક્તિ બહાર જાત. બરાબર છે? હવે અર્થ ક્યાં છે? અર્થ ક્યાં છે? મારું બીપી અપ જાય એ અર્થ છે, મારું લોહી ગરમ થાય એ અર્થ છે, રાઈટ? મારા એ અર્થ છે. મને નેગેટિવિટી આવી, લોહી ગરમ થયું, અર્થ છે ને, મેટર છે ને, રાઈટ? મારું બીપી અપ ગયું તો અર્થ છે, મારું બ્રીધિંગ બગડવા માંડ્યું એ અર્થ છે. તો ફૂડ ફોર ધી અર્થ શું છે? સાવ સિમ્પલ છે. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. એ કે ને દરિયામાં જાઓ ને જુઓ, એટલે હું મારું બ્રીધિંગ જો રિધમમાં રાખું તો ફૂડ ફોર ધી અર્થ થઈ જશે. નહીં મારો લોહી ઉકાળો થાય, નહીં મારા મસલ ટેન્સ થાય, નહીં મારું બીપી વધે. એટલે જેટલું પણ અર્થલી મેટર મારી અંદર છે એ બધું રિલેક્સેશનમાં રહેશે. એટલે ફૂડ ફોર ધ મૂન, હા, ડીપ રિલેક્સેશન થી ફૂડ ફોર ધ અર્થ, ધારણા શક્તિથી ફૂડ ફોર ધ પ્લેનેટ્સ, અને અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસ થી ફૂડ ફોર ધ સન. બરાબર? થવું છે. જે નાનો કિસ્સો, માઇક જરા આમથી આમ થયું, પણ એમાં કેટલું મળી જાય આપણને, richness of life, the richness of life. એક સાવ નાના કિસ્સામાંથી આટલી બધી સમજણ, આપણે કેટલા લોઝ, કેટલું બધું આપણે ભેગું કરી લઈએ ને. Nothing is worth wasting. Nothing is worth it. ગઈકાલે આ દુઃખ સાચવી રાખેલું છે. મેં કીધું બે વસ્તુ છે, કાં તો દુઃખને તમે વેડફી નાખો, ત્યાં તો દુઃખનો ઉપયોગ કરી લ્યો. નથિંગ ઇઝ વર્થ વેસ્ટિંગ. વેસ્ટ ગયું એ બધું ક્યાં ગયું? મૂન. ઉકરડો છે. ને હું આજે જ વિચારતો હતો બપોરે કે આપણું મન છે ને પાંજરા જેવું છે. પછી પાંજરાની અંદર જુદા જુદા બધા આવે, એટલે ઘણી વાર એક માણસને કંઈક પૂછું ને એટલે એ કંઈક બોલવા માંડે, એટલે હું જોઉં આ પાંજરામાં પોપટ તો નથી આવી ગયો ને. પાંજરામાં કંઈક ને કંઈક આવી જાય. હર્ષણ શિયાળ આવી જાય. આપણને એને સેલ્ફ ઓબ્ઝર્વેશન કે ભાઈ અત્યારે પાંજરામાં કોણ આવ્યો છે? લોમડી આવી, શિયાળ આવ્યો. કોઈક ને કોઈક તો હોય જ પાંજરાની અંદર. પછી એ જોવું જોઈએ કે પાંજરું સાફ થાય છે કે નથી થતું. ઘણી વાર શું હોય કે બધા યા ને યા જ કરતા હોય, એટલે પાંજરા નીચે થર જામી ગયું હોય, ઉકરડો. ફૂડ ફોર ધ મૂન.
થાવડિયાજી બિચારા કે રિફાઇનિંગ કરો, કદાચ પાંજરું જો રિફાઇનિંગ થી થોડું ઘણું સવારે આપણે થોડું પાંજરું સાફ કરી નાખીએ. પાછો સિંહ આવે એટલે મને યાદ છે હું નાનો હતો ને ત્યાં આપણે વેરાવળ ની અંદર બહુ મોટું એક સર્કસ આવેલું. તે સર્કસના જે માલિક હતા એની દીકરી એકદમ બીમાર થઈ એટલે મારા ફાધર પાસે ટ્રીટમેન્ટ માટે આવ્યા. એટલે અમને સર્કસના શો ના ફર્સ્ટ રો ની ટિકિટ્સ મળી ગઈ ત્યાં બેસવાના. ફર્સ્ટ રો માં બધા બહુ ખુશ હતા. ફર્સ્ટ રો માં એમાં હાથીનો પ્રોગ્રામ આવ્યો ને હાથી એકદમ મારી બાજુમાં આવીને ત્યાં જ શું કર્યું બધી ફર્સ્ટ રો નીકળી ગયું. સવારે આપણે રિફાઇનિંગ કરીએ અને હાથી આવીને શું કરી જાય. આપણે શું રિફાઇનિંગ પાંજરા ને તો શું કરું. આપણું તો રિફાઇનિંગ પણ એવું છે કે ગઈકાલનું શું હજી સાફ નથી થયું ને ત્યાં પાછું આવીને કોન્શિયસનેસ ફૂડ ફોર ધ મૂન ઉકરડો થવા જ નથી. ઉકરડો થાય તો પછી બધો ગોટાળો ચાલુ થઈ જાય. પછી ફર્સ્ટ રો એ ઓલું આમ હેલ જેવું લાગે આપણને. સારું થયું કે ખાલી શું કર્યું બીજું કે લેવલ ઓફ બી લેવલ ઓફ બી એટલીસ્ટ ફૂડ ફોર ધ મૂન બંધ કરે. નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન પેલા એ તો બંધ થાય. એક સીડી તો એક પગથિયું તો ચડીએ. આવે છે ક્યાંથી? ડિસલાઈક આવે છે ક્યાંથી? તમે કયો પેલા ક્યાંથી આવે છે? પેલી લાઇક્સ અને ડિસલાઇક્સ ક્યાંથી આવે છે? કંઈક હમણાં ક્યાંક ગયો તો એ કંઈક ઓલા પ્રાર્થના કરતા હતા. પ્રાર્થનાની અંદર ગીત હતું. કયું ગીત હતું કે માલિકને બનાયા? નહીં 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 કંઈક ગીત શું હતું? हमने उसको हिंदू मुस्लिम बनाया. हाँ और हमने उसको हिंदू या મુસલમાન બનાયા. એટલે મને ત્યારે એ ગીત ચાલતું હતું ત્યારે મને વિચાર આવ્યો કે હકીકતે એક ખાવ નાનો બાળક હોય જૈનના ઘરનો અને એને નાનપણથી મૂકી દે મુસલમાનના ઘરની અંદર તો એના જૈનિઝમનું શું થાય? એ જૈન જ રે. મને કયો ને જરા. એટલે એના ગમાણગામાં જૈન હોય કે મુસલમાન હોય? હા હવે આમાં સત્યને ક્યાં શોધવા જાવ? ગયા હતા ક્યાંક લેક્ચર આપવા હમણાં 2-3 દિવસ પહેલા તો આ પ્રાર્થનામાં આ ગીત હતું કે हमने उसको मुसलमान और हिंदू बना दिया. વિચારતો હતો કે એક બાળકને જો ઉપાડીને મૂકી દીધો હોય તો હા એટલે એને બિચારાને ખબર ન પડે. તો એ ગમા અણગામાં આવ્યા ક્યાંથી? આ મુસલમાનના ગમા અણગામાં, હિન્દુના ગમા અણગામાં, જૈનના ગમા અણગામાં ક્યાંથી આવ્યા? વલણોમાં.
તાવડિયાજી એને એટીટ્યુડ્સ. Attitudes are formed very so in a very young age, attitudes. અને આખી જિંદગી આપણે એ એટીટ્યુડ્સ પ્રમાણે જ જીવીએ છીએ. એટીટ્યુડ્સ પ્રમાણે જ જીવીએ. તો પહેલી જે ગમાણ અંગમાં ક્યાંથી આવે છે? નાનપણમાં જે વલણો અંદર પડ્યા હોય. બરાબર છે? પછી ક્યાંથી આવે? એટલે જ આ પ્રશ્ન છે. તમારી વાત સાચી છે, એટલે મને આ પ્રશ્ન તમને, કારણ કે એ ગીત ચાલતું હતું ત્યારે મને આ મગજમાં મારું ચાલતું હતું આ કે આ ગીત ચાલે છે, અમને ઉસકો હિન્દુ યા મુસલમાન બનાયા. હા, और એટલે મને એ પ્રશ્ન આવ્યો કે हमने कैसे बनाया उसको हिंदू या मुसलमान. અને મને આ પ્રશ્ન આ જ આવ્યો કે આ જૈનના ઘરનો બાળક લઈ લો. હવે એ જો જૈનના, તો આ એના ગમા અણગામાં, અને નાનપણમાં એને એને ખબર ન પડે અને મુસલમાનના ઘરમાં ઉછરે, તો એના ગમા અણગામાં ચોક્કસ જૈન તો નથી જ રહેવાના. હા, રાઈટ. એટલે ગમા અણગમા લઈને આપણે આવતા નથી. ગમા અણગમા ઇન્સ્ટિંક્ટિવ હું સમજી શકું, જે હરેક મનુષ્યની અંદર અમુક ઇન્સ્ટિંક્ટિવ, શું કહેવાય, પ્રોગ્રામિંગ થયું હોય એ છે, એની આપણે વાત નથી કરતા. હાજી, હા, આપણે જે ઇમિટેટ કરીએ, હરેક છોકરાઓ મધર અને ફાધરને ઇમિટેટ કરે. હા, એનું મૂવિંગ સેન્ટર એકદમ પાવરફુલ હોય, એટલે એ નકલ જ કરતો હોય. Let's say, even though family man at all, it could be a vegetarian batch. Let's cultivate to a big non-vegetarian or hinsama, હા, સમજી ગયો. Jain hinsama, cultivate થઈ જાય, something like that. એ અંદર પડેલા કોઈ સંસ્કારો નહીં, એ હું સમજી ગયો કે લો ઓફ પેન્ડ્યુલમ છે, રાઈટ. લો ઓફ પેન્ડ્યુલમ છે, એટલે જે વસ્તુનું આજે મને સૌથી વધારે અણગમો છે, કદાચ એ જ વસ્તુ આવતીકાલે મને સવારે સૌથી વધારે ગમતું હોય, રાઈટ. એ જુદી વાત છે, એની અંદર આપણે નથી જતા. પણ એ પૂછે છે કે ગમા અણગમા એ બાળક લઈને આવે છે કે ગમા અણગમા પ્રોગ્રામિંગ થાય છે? પ્રોગ્રામિંગ, રાઈટ. આપણે લઈને નથી આવતા, એ ઉછેર પ્રમાણે પ્રોગ્રામિંગ થાય છે. એટલે પહેલી વસ્તુ વલણ. હવે વલણ તો બહુ ઘેરું સાયન્સ છે, એની અંદર આપણે જવું નથી. પણ વલણ પછી શું આવે? હેબિટ્સ. અને હેબિટ્સ ઇન ઇન્ટેલેક્ચુઅલ સેન્ટર, હેબિટ્સ ઇન ઇમોશનલ સેન્ટર, હેબિટ્સ ઇન મૂવિંગ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. બધી જગ્યાએ હેબિટ્સ બની જાય છે, આદતો બની જાય. આપણું આખું ઇન્ટેલેક્ચુઅલ સેન્ટર બીજાના વાક્યોથી ભરેલું છે. એકે વાક્ય આપણું પોતાનું છે જ નહીં. હા, સમજાય છે. અને એક બહુ છે, ઓલવેઝ ગો ટુ ધી અધર એક્સ્ટ્રીમ, લુક એટ ધી અધર એક્સ્ટ્રીમ. હમણાં અમેરિકાના ઇલેક્શન્સની તૈયારી થાય છે. તમે જો, આઈ ડોન્ટ નો ટીવી ઉપર ફોલો કરો છો કે નહીં. હું હમણાં તો રેગ્યુલર એ જોતો. એટલે
અમેરિકામાં આ વર્ષે ઇલેક્શન્સ છે નવેમ્બરમાં. એની શરૂઆત ગયા વર્ષના એન્ડથી ચાલુ થાય. આયોવામાં અહીંયા પ્રાઇમરીઝ એક પછી એક ચાલ્યા કરે છે અને એક હું સ્ટડી કરું એક જણાને. પછી મને ખ્યાલ આવ્યો કે દેખાય છે એ એક વસ્તુ છે અને જે નથી દેખાતું એ જુદી વસ્તુ છે અને બંને આપણને જોવાની એક દ્રષ્ટિ જોઈએ. ત્યારે રિપબ્લિકનની અંદર ટ્રમ્પ એકદમ આગળ છે, ડોનાલ્ડ ટ્રમ્પ, અને જેમ તેમ બોલે છે, મન ફાવે તેમ બોલે છે. તે પછી એક દિવસ ઓબામાનું ઇન્ટરવ્યુ હતું એને કોઈ કે ટ્રમ્પની બાબતમાં પ્રશ્ન પૂછ્યો. એને કઈ જવાબ ના આપ્યો પણ અંદર કંઈક હરખાયો. તો આપણે શું કે હરખાયો એમ કે ને, કંઈક લોચો લાગે છે આની અંદર. આ સમજાય છે? એટલે બધા ગભરાય છે ટ્રમ્પથી. ટ્રમ્પ રિપબ્લિકન છે. પછી મને આમ સ્ટ્રાઇક થયું કે આ ઓબામા છે ને આ ચાલાક બહુ છે. એને કારણ કે 1 વર્ષ પહેલા કોઈ ટ્રમ્પને ઓળખતું નતું. ક્યાંથી આવી ગયો? બધા એમ જ સમજતા કે રિપબ્લિકન ઓલા બુશને જશે. બુશ તો હારીને બહાર નીકળી ગયો અત્યારે. અને જ આ ટ્રમ્પને નાખવા વાળો ઓબામા છે. જે રીતે હસ્યો અંદર કે આને ઉભો કર્યો છે, એટલે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન ટ્રમ્પ લઈ જાય એટલે રિપબ્લિકન પાર્ટીમાં પડે, કારણ કે એકદમ એક્સ્ટ્રીમ ઉપર છે. એટલે આ એક્સ્ટ્રીમ વાળા કે ભાઈ આને તો લઈ આવાય જ નહીં, એટલે એ કોને જ વોટ આપશે? ડેમોક્રેટને. આ સમજાય છે? એટલે 1 વર્ષ પહેલા એને આ ચાલ બધી ઘડતર કરી અને મૂકી દીધી. એટલે આજનો ટીવી તમે જુઓ, તમને આમ કોન્શિયસનેસને એક્સપેન્ડ કરવા માટે ઘણા બધા તમને તબક્કા મળશે. કારણ કે એક દેખાય છે કે અરે આ માણસ ન આવે તો, પણ આ માણસને ખાસ મૂકવામાં આવ્યો છે. એટલે ગમા અણગમા, અને ક્યારે અણગમો ગમો બની જાય છે અને ગમો અણગમો બની જાય છે. અને એ લો ઓફ પેન્ડ્યુલમને સ્ટડી કરવું છે. અને લગ્ન જીવનમાં બહુ જ ઇઝી છે, કારણ કે સવારે પત્ની ગમતી હોય, બપોર સુધી શું થઈ જાય છે ખબર નથી પડતી. ક્યાં ગમો અણગમો થઈ જાય છે, ક્યાં અણગમો ગમો થઈ જાય છે. અને આ સ્ટડી કરવાનું. સ્ટડી બોથ ધ સાઇડ્સ ઓફ ધ પેન્ડ્યુલમ. પણ આપણે હેબિટ્સ જે છે એની અંદર ફિક્સ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની હેબિટ્સ છે. એટલે અમુક ગમે, અમુક ન ગમે. હવે હું મારી જાતનું જોઉં તો અમુક સિરિયલ જોવું ગમે ને અમુક સિરિયલ જોવું ન ગમે. આ સમજાય છે? હવે કોઈક મને કહે કે આ સિરિયલ આની ઉપર છે, પણ મને જે સિરિયલ મેં ઓલરેડી એકવાર જોયેલું હોય ને એ ફરીથી જોવા માટે હું તૈયાર થાવ. પણ ઓલું છે એટલે ખ્યાલ આવે કે અંદર ગમા અને અણગમા કેવા ફિક્સ થાય છે. એવી રીતે ઇમોશન્સની અંદર, એવી રીતે મૂવિંગની અંદર, એવી રીતે ઇન્સ્ટિંક્ટિવની અંદર. એટલે પહેલી વસ્તુ છે વલણો, પછી છે હેબિટ્સ. આની સ્ટડી થવી જોઈએ, આપણી અંદર એની સ્ટડી થવી જોઈએ, આદતો. તો પછી ગમા અણગમાનું આખું કે બે લાઇન્સની વાત કરીશ, લાઇન ઓફ નોલેજ એન્ડ લાઇન ઓફ બિંગ. લાઇન ઓફ એટલે કે જ્યારે બે લાઇન હારે જાય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ આવે. તો લાઇન ઓફ બિંગ ના બારામાં શું વધારે? હું કાલે બિંગ લેવાનું છું. કાલ છે કે નથી? તું કાલ નથી? નોલેજ, બિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કોઈ પણ વસ્તુની શરૂઆત નોલેજથી થાય. આપણને ખ્યાલ આવી ગયો કે આ ફૂડ ફોર ધ મૂન એ નોલેજ છે.
પણ એ નોલેજ જ રે અને હું આખો દિવસ રિએક્શન જ કરતો જાઉં તો હજી બીઈંગ બન્યું નથી. બીઈંગ બન્યું નથી. Right? એટલે આપણને બધાને ખ્યાલ છે કે નેગેટિવ ઇમોશન્સ નહીં કરવા, પણ નોલેજ હજી બીઈંગ નથી બન્યું. Right? એટલે એ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જાય છે એમ એ બીઈંગ બનતું જાય. સમજાય છે? શું જાય છે એનું રિઝલ્ટન્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ. હકીકતે જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે એ હાઈલી ઓર્ગેઝમિક વસ્તુ છે. ઓર્ગેઝમિક સમજે છે ને? એ સેક્સ્યુઅલી ઓર્ગેઝમિક વસ્તુ. કારણ કે જે નોલેજ આપણી પાસે છે, રાઈટ, એ નોલેજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ નોલેજ અને બીઈંગના લગ્ન થઈ જાય છે. અને એમાંથી જે અન્ડરસ્ટેન્ડિંગ ખીલે છે એ અન્ડરસ્ટેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગ છે. એ કોઈ પણ બુકમાંથી વાંચેલું જ્ઞાન નથી. વાંચેલું જ્ઞાનનું આખી શું કહે સ્વાદ જ અલગ છે. ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા જાય અને લોઝ આપણને સમજમાં સમજાય છે. હવે સે એક લો આપણે લઈએ, લો ઓફ થ્રી. લો ઓફ થ્રી. In life is born of three causes. Three causes. તો મને અત્યારે દેખાય છે, મને એક જ કોઝ દેખાય છે. રાઈટ? હા, તું આવ્યો તો સારું થયું. એક કોઝ દેખાય. પણ બીજું કોઝ દેખાય છે, ત્રીજું કોઝ દેખાય છે. વર્ક ઓન સેલ્ફ, વર્ક વિથ આનું થોડું મને જો તું સમજી શકતો હોય હું શું કહું છું તો કે. What you said, knowledge will always precede being. પેલા knowledge આવશે પછી being નો convert થશે. પણ સ્પેસિફિકલી એક એવા ઇન્સ્ટન્સની વાત કરે છે being is ahead of the right of knowledge. મેં એ સમજાવ્યું right of being કેવી રીતે આગળ નીકળે. હા, એટલે આપણી પાસે સારા દાખલા ઘણા બધા છે. બેસ્ટ દાખલો કોનું છે, કયું છે આપણે ત્યાં? બહુ જૂનો, 100 વર્ષ પહેલાનો દાખલો. Ramakrishna had being, he did not have knowledge. અને એ નોલેજ ને લોકો સામે મૂકવા માટે એને કોની જરૂર પડી? વિવેકાનંદ. Whether Vivekanand had the being or not is still a question mark. Right? Question mark. રામકૃષ્ણ એને એ નોલેજ એક્સપ્રેસ કરી શકે એમ નતા. રાઈટ? પણ એ તો હવે રામકૃષ્ણ અને વિવેકાનંદ બરાબર. આપણી અંદર બંને બેલેન્સમાં હોવો જોઈએ. રામકૃષ્ણ એ બેલેન્સમાં હોવો જોઈએ અને વિવેકાનંદ એ બેલેન્સમાં હોવો જોઈએ. હવે એ નહીં ચાલે કે કોઈક બીઈંગમાં આગળ નીકળી. અમે ક્યાંક ગયા હતા તો એક ભાઈ લેક્ચર આપવા આવ્યો કે હું જ્ઞાનમાં માનતો નથી. એ નહીં ચાલે. એટલે એ આ બધી શું કહેવાય અનપઢની વાતો છે. હવે એ જમાનો ગયો. હવે નોલેજ અને બીઈંગને સાથે જ ચાલવું પડશે. એવા ઇન્સ્ટન્સીસ આપણે ત્યાં બહુ છે જ્યાં બીઈંગ એકદમ આગળ નીકળી ગયું. એટલે મને સમજાઈ ગયું કે નેગેટિવ ઇમોશન્સ નહીં કરવાનું. કે સેવા કરતા કરતા નેગેટિવ ઇમોશન્સ મારા બધા એક્સટર્નલ કન્સિડરિંગમાં હું આવી ગયો. બીઈંગ મારું વધી ગયું. પણ આ એક્સટર્નલ કન્સિડરિંગ થી મારી જે સ્થિતિ બની એનું સાયન્સ મને કોઈ દિવસ પકડાશે નહીં. એ સાયન્સની મને સંવેદના થશે
પણ એ સાયન્સનું જ્ઞાન હું રાઈટ વર્ડ્સમાં મૂકી નહીં શકું. એ રીતનું છે. necessity to express the knowledge? Is it mandatory for a being or person who has developed the being to express the knowledge? 100 વર્ષ પહેલા કદાચ નહીં, પણ હવે તો ચોક્કસ. હવે આ બ્રેઇન ખાલી બીઈંગનું ન કરે, હવે બધાય બીજા જૂના માર્ગો નકામા થઈ ગયા. આ બ્રેઇનને લાઈફનો જ માર્ગ પકડવો પડશે. હવે કોઈ કહે કે હું સંન્યાસ લઉં અને હું આ કહું, એ બીઈંગના માર્ગ એકે આ જમાનાના માર્ગ છે જ નહીં. કારણ કે બ્રેઇન જ અલગ થઈ ગયું. અને જો આજનું બ્રેઇન એમ કે મારે હવે જ્ઞાનની જરૂર નથી, તો એ આળસુ છે. સમજી જાઓ, એ આળસ છે. કારણ કે આજના જમાનામાં બીઈંગ અને નોલેજ બંને સાથે જ ચાલે. બરાબર છે. અને પેલી વસ્તુ જોશે નોલેજ. નોલેજ, you have to gather the knowledge કોઈ પણ રીતે. અને એ નોલેજનું હવે ઇમ્પ્લિમેન્ટેશન એટલે બીઈંગ અને નોલેજ સાથે ચાલશે. એકચ્યુઅલી મારે આ સબ્જેક્ટ કાલે લેવો હતો, ગહેરાઈમાં લેવો હતો, નોલેજ અને બીઈંગ. પણ અન્ડરસ્ટેન્ડિંગમાં એક ઓર્ગેઝમિક આનંદ છે. આર અન્ડરસ્ટેન્ડિંગ, નોટ બુક અન્ડરસ્ટેન્ડિંગ. આર અન્ડરસ્ટેન્ડિંગ, જે નોલેજ લીધું અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાંથી એ નોલેજમાં જીવતા જીવતા જે અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, એની આખી ક્વોલિટી જ અલગ છે. અને એની અંદર જુદા જુદા દર્શન થાય છે. કે એક ગુસ્સાનો મને હુમલો આવે છે, તો આખું જ્યારે અંદરનું એનું નોલેજ ખુલે છે. અત્યારે મારી પાસે નોલેજ છે કે ગુસ્સો ન કરાય, કારણ કે ફૂડ ફોર ધ મૂન. ગુસ્સો ન કરાય કારણ કે એ આ નોલેજ. હવે મેં એ નોલેજનો ઉપયોગ કરીને ગુસ્સા ઉપર સંયમ કર્યો. હવે જેવો ગુસ્સો ઉપર સંયમ કરું છું, એની બાય પ્રોડક્ટ આવે છે કોન્શિયસનેસ. રાઈટ? અને અન્ડરસ્ટેન્ડિંગ ખીલે છે. અને અન્ડરસ્ટેન્ડિંગની અંદર એ ગુસ્સો જો કર્યો હોત તો એ શું થાત, એ મને અત્યારે દેખાય છે. કે અત્યારે આ ગુસ્સો મેં અત્યારે કર્યો હોત તો એ 10 વર્ષ પછી શું થવાનું હતું. તાવડેજી નથી કહેતા કે કોન્શિયસનેસ એટલે I meet you after 100 years and I will tell you exactly the words which you are going to tell to me. ને તમને એક બિયોન્ડ ટાઈમનું એક દર્શન થઈ જાય છે કે આ એક જ જો ગુસ્સો આ ક્ષણે મેં કર્યો હોત તો એ ગુસ્સો શું શું કરત, એનું દર્શન થાય. એ ગુસ્સાની પાછળ કયા હાઉ લો ઓફ 3 ઇઝ વર્કિંગ, હાઉ લો ઓફ 7 ઇઝ વર્કિંગ. હવે આ થિયોરેટિકલ જ્ઞાન નથી, પણ પહેલા જો નોલેજ ન હોત અને ખાલી બીઈંગ વધ્યું હોત તો આ ન લો ઓફ 3 ખ્યાલમાં, ન લો ઓફ 7, કદાચ એ દેખાઈ જાત કે એ ગુસ્સો ક્યાં જઈને પહોંચત. પણ નોલેજ ઓફ લોઝ ના સમજાય છે. એટલે બોથ હેવ ટુ મૂવ ટુગેધર. આજના જમાનામાં કોઈ પણ કે જ્ઞાનની જરૂર નથી, એવું એને આળસુ જ કહું કે એને મહેનત નથી કરવી. લોકો આવીને બોલે કે હવે ભક્તિ કરીએ, એટલે ઇમેજિનેશનની ભક્તિ ને. ભક્તિ જે શબ્દ છે એનો મીનિંગ છે ટુ ડિવાઈડ. ભક્તિ, the meaning of the word bhakti is to divide. Divide what?
attention. Attention into observing eyes and many eyes. Observing eye and many eyes. મીરા જ્યારે કહે છે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, એટલે many eyes નહીં અને observing eye એની વાત કરે છે. એ ખાલી એ ભક્તિ એટલે એનું ભક્તિ એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન. આપણે એ બધું હવે જ્ઞાન જવા દો ને, કપડાં પહેરી લ્યો બીરા જેવા, બે ચાર પથ્થર હાથમાં લઈ લ્યો ને ટીચીક ટીચીક કર્યા કરીએ, જોઈ ચાલ્યા કરે સવારથી સામ, હે રામ હે રામ. પછી ઓશો જેવાને બોલવું પડે, રામ બોલે કે કોકો કોલા બોલે, શું ફરક પડે છે? એ એક સંકેત કરે છે આપણને કે તમે કઈ જગ્યાએ આને પહોંચાડી દીધું. વિભક્ત થાવ, divide into two. The attention is divided into two. ઘડિયાળ ભૂલી ગયો. હા, અચ્છા. બોલો, કઈ પણ બાકી હોય તો અત્યારે પૂછી લે. તો આમાં ઘણી વાર આવતા હોય છે. શું સમજો? એના તો છે મન, બુદ્ધિ, અહંકાર છે. એ ચાર વસ્તુઓ છે. એની વચ્ચેનો એક્ઝેક્ટ મિનિંગ અને ડિફરન્સ છે. અને બીજું પ્રાણ, એક્ઝેક્ટ પ્રાણ એટલે એક્ઝેક્ટલી સાંજે લઈ લો, સાંજે લઈ, લાંબુ છે જરા. મન, બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત. યા ક્યાંથી આ શબ્દ કાઢ્યા યાર? હા હા હા, જોઈન્ટ ફેમિલી છે. જોઈન્ટ ફેમિલી છે ને, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારી જોઈન્ટ ફેમિલી છે. આમ બધા એ સાથે રહીને મોજ કરવું જોઈએ. હવે એકબીજાની કટાશ કર્યા કરે એટલે અંદર તકરાર ચાલુ થઈ જાય. એટલે આપણે ત્યાં બહુ સિસ્ટમ સારી હતી. બહારથી જોઈન્ટ ફેમિલીમાં જો રહી શકે તો અંદરની જોઈન્ટ ફેમિલી સરખી રહે. હવે બધા ટેવાઈ ગયા કે જોઈન્ટ ફેમિલી વગર રહેવાનું, અને અંદરનું જોઈન્ટ ફેમિલી ગયું રવાડે. ને બરાબર છે, કારણ કે સાસુ સસરાને સાચવવા પડે તો બુદ્ધિ ખીલે કે ન ખીલે? હા હા, અહંકાર ઓગળે કે ન ઓગળે? ઓગળે. હા, ચિત્તની અંદર ઉકરડો ના બને. નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. અને મનનો રાઈટ ઉપયોગ થાય. કઈ જગ્યાએ મારે આમાંથી રસ્તો કાઢવાનો ને? જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, આ અંદરની જોઈન્ટ ફેમિલી એટલે આપણે ત્યાં બહારની જોઈન્ટ ફેમિલી સિસ્ટમ આ ખીલવા માટે. હવે બધા પોતપોતાનું ઘર કરી લે, મને હવે ઘેર ગયા, હવે આપણે જેમ ફાવે એમ જીવવાનું, એટલે અહંકાર થઈ જાય જોરદાર. સમજાય છે? હવે સાસુને ચા ગરમ મળશે કે ઠંડી મળશે, હવે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. આપણે જ પીવાનું છે, હવે થોડુંક ઠંડુ તો ઠંડુ ને થોડું ગરમ તો ગરમ. ખ્યાલ આવ્યો?
એટલે બધાએ શું કહેવાય બહારનું ને અંદરનું આમ સરખું ચાલવું છે. ચાલો, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. ચિત્ત ઇન હાર્મની ઓફ બુદ્ધિ, બુદ્ધિ ઇન હાર્મની ઓફ મન, મનસ, તાવડિયાજીની ભાષામાં મનસ. મનસની હાર્મનીમાં, મનસ ઇન હાર્મની ઓફ અહંકાર, અંદરની એક હાર્મની. તાવડિયાજી કે હાર્મની હવે ક્યાં આવે લે આવી, આ બધા હવે જોઈન્ટ ફેમિલીમાંથી નીકળી ગયા એટલે કે 3 સ્ટેપ કરો. હવે તાવડિયાજી ચાલ્યા ગયા અને આપણે 3 સ્ટેપ કરતા થઈ ગયા. કરીએ કે ન કરીએ, બીજો કરે જ કે નહીં મારે જાણી લેવું જોઈએ. હાર્મની પાછી ગઈ. 4 શું કહેવાય ભાઈઓ, 4 ભાઈઓ શાંતિથી ન રહી શકે. રહી શકે 4 ભાઈઓ? હા, ન રહી શકે. હા, રામાયણમાં. રામાયણ એટલે રમતની અંદર 4 ભાઈઓ શાંતિથી આમ હાર્મનીમાં રહેવા જોઈએ. 4 ભાઈઓ. હવે મનસ કે ભાઈ આ ઇન્દ્રિયોને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવું છે. બુદ્ધિ કે ભાઈ હવે ચોકલેટ આઈસ્ક્રીમ થી ડાયાબિટીસ થાય. હવે બધી અંદર અંદર તકરાર છે. અહંકાર બુદ્ધિને ચૂપ રાઈટ. કોઈક દિવસ મનસને ચૂપ કરી અંદર અંદર બધી શું કહે 4 ભાઈઓમાં શું કે ભાંગફોડ થઈ ગયું. શું કે ભંગાળ, શું કે ફૂટ થઈ ગઈ, ફૂટ થઈ ગઈ. 4 ભાઈઓને ભેગા કરવા પડે પાછા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનસ જે તાવડે એ ઇન્દ્રિયો સાથે જોડાય. બુદ્ધિ છે એ ડિવાઇન માઇન્ડ સાથે જોડાય. ચિત્ત છે એ અટેન્શન અને મેમરી સાથે જોડાય. અને અહંકાર છે એ બધાનો પોલીસમેન છે. ગમા અણગમા સાથે જોડાયેલ ને અહંકાર ગમા અણગમા એટલે એ પોલીસિંગ કરી નથી શકતો કારણ કે એ ગમા અણગમામાં ફસાયેલો છે. કાલ જોને આવતા આવતા 4 કલાક નીકળી ગયા ટ્રાફિકની અંદર કારણ કે પોલીસો સાઈડમાં બેઠીને આમ ગપાટા મારતા. એ અંદર ટ્રાફિક જેમ છે. પોલીસમેન ગમા અણગમામાં ફસાઈ ગયો છે. હવે એને ટ્રાફિક સરખું કરવાનું કામ છે ને. આપણે જોઈ લઈએ રાતે બધા એક એકની શું છે એ જોઈ લઈએ. ઓકે, હા ચલો ઉઠીએ.